નમસ્તે, આજના બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આપણે બીજો બ્લોગ બનાવ્યો છે, જે મોટો બ્લોગ થઈ જાય ત્યાં ટૂંકમાં બનાવ્યો છે બીજો। તો જોઈએ, આ છે આપનું કરણ છે, મસ્ત મજાના ફૂલ આવેલા છે। આ છે આપની આંબાવાડી, તો અંદર છે આપણે બોર પણ છે અને લીંબી પણ છે। તો તમને બતાવીએ, આપણે 4-5 આંબા છે, એટલે ઉનાળામાં તો કેરીનું કોઈ જોવા જ નહીં। આને પણ કોઈ વાર કેરી ખાવું હોય તો આવી જજો। છે આપના આંબા છે, ઘણા બધા આંબા છે, 10-12 એટલા આંબા છે આપણને। એટલે ઉનાળામાં તો આપણે ઘરે જ દેશી કેરી મળી રહે। એટલે આ મોર છે આપણે, જુઓ, કુદરતી વાતાવરણમાં ઘણા બધા આપણે સજીવ પણ રહે છે, જીવજંતુ કે ઘણા બધા આંબો છે। આપણનો આંબાવાડી છે મસ્ત મજાની। આપણો આંબો દેખાય છે, આ લંગડા કેરી છે, એનો આંબો છે। તો આપણનો ઉનાળામાં આપણને કેરી ઘરેથી જ ખાવા મળી રહેશે। આ છે આપણો બીજો આંબો છે। આ છે આપણો જાંબુડો, તો આપણને જાંબુ પણ મળી રહે એની સિઝન પ્રમાણે। તો મસ્ત મજાનું વાતાવરણ છે। આ પણ છે બીજો આંબો, ખૂબ જ સુંદર વાતાવરણ છે। આ છે આપણને લીંબી, તો લીંબી હવે થોડી મરી ગઈ છે, પણ તે પણ પાછી વળી જશે। તો આપણને લીંબા પણ ઘરેથી જ મળે છે। તો ખૂબ જ સુંદર વાતાવરણ છે આપણું ગામડાનું જીવન, એકદમ શાંત, રમણીય, સુંદર। તો મિત્રો, તમને બતાવી દઈએ, આપણે ફણસનું ઝાડ પણ આપણે ઘરે જ છે। તો આપણને ફણસ પણ ઘરેથી જ મળી રહે છે। તો આ છે આપણનું ફણસ। તો મિત્રો, આ જોઈ રહ્યા છે એ આપણને તુવરો છે, તમને બતાવી દઈએ। તો આ છે આપણને તુવરો। તો મિત્રો, આપણે અહીંયા ભીંડા વાવવાના છે, તો ભીંડાની વાવવાની પણ તૈયારી થઈ ગયેલી છે। તો ટૂંક સમયમાં આપણા ભીંડા પણ એની વાવણી થઈ જશે। તો આપણને ભીંડાનું શાક પણ આપણને ઘરેથી જ મળશે। તો આ છે આપણે તમને નજીકથી તુવરો બતાવી દઈએ। તો આ છે આપણને તુવરો, તો આપણને તુવરનું શાક પણ આપણને ઘરેથી જ એકદમ શુદ્ધ અને ઓર્ગેનિક રીતે પકેલું તુવર આપણને મળી જાય। તો આ છે આપણું તુવરોનું ખેતર છે, ખૂબ જ સુંદર વાતાવરણ છે, રમણીય। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બતાવીશું બીજું પણ અમે। તો આગળ બન્યા રહેજો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને વધુમાં વધુ શેર કરો। તો મિત્રો, વાંસ આપણે શોધવા પડે બજારમાં, તો આપણે ઘરે જ વાવેલા છે વાંસ। તો આપણને વાંસ પણ મળી રહે ઘરે જ, કંઈ પણ બનાવવું હોય તો વાંસ આપણને ઘરેથી જ છે। તો વાંસ પણ આપણે વાવેલા છે, તો વાંસ પણ આપણા ઘરે જ મળી રહે, ને કંઈ પણ વાંસમાંથી બનાવવું હોય તો આપણે ઘરેથી બનાવી શકીએ। વાંસમાંથી આપણે સુપડા છે, ટોપલી છે, ટોપલા છે વગેરે, પછી આપણે ગામડામાં અનાજ ભરવાની જે મહટી આવે છે, એ પણ આપણે વાંસમાંથી બનાવાય છે, તો આપણે બનાવી શકીએ। તો ઘરેથી જ આપણને વાંસ મળે તો ખૂબ સારું કહેવાય। તો આજના બીજા બ્લોગમાં આપણું સ્વાગત છે। તો મિત્રો, આપણે જામફળ ખાયા છે, જે આપણા ઘરનું જ છે। તો ઘણી બધી મકાઈ આવે છે, તમને બતાવ્યા, ખૂબ જ સુંદર વાતાવરણ છે। આપણે જઈએ છીએ આપણો કૂવો જોવા માટે, અને જે આપણા ઘરે ઘંટી છે તે તમને બતાવીએ। તો જઈએ છીએ આગળ, બ્લોગમાં બન્યા રહેજો, અમારી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જે આપણને કૂવાની વાત કરી, તે આપણો ખૂબ જ જૂનો કૂવો છે, તો તમને બતાવીએ। તો તમને કૂવો જોવામાં પણ મજા આવશે। તો બ્લોગમાં બન્યા રહેજો, અને અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને વધુમાં વધુ શેર કરજો, સપોર્ટ કરો મિત્રો અમને। આ તમને આમ બતાવીએ, ખૂબ જ આપણે કેરી આવવાની છે ઉનાળામાં, તો આપણા ઘરે ક્યારેક પધારજો કેરી ખાવા માટે। તો કેરી તમને અમે આપીશું ફ્રીમાં, કોઈ ચાર્જ નથી એનો। લાગશે કેટલું બધું બતાવે છે મને, જુઓ, ખાટી આંબલી છે આપણી, એ દાણો બધે તે ઉપયોગ થાય છે, એ પણ આપણા ગામડામાં છે, ઘરે જ છે। તો ખૂબ જ સુંદર કહેવાય, સારું કહેવાય છે, આપણે ગામડામાં બધું ઘરે મળી રહે। ખૂબ જ સુંદર કુદોડા છે આપણે, જુઓ, મકાઈ ખૂબ જ સારી રીતે આપણી મકાઈ થયેલી છે, ઘરની છે મકાઈ, ઓર્ગેનિક રીતે પકવેલી, કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં। મીઠા કલમી બોર, તો ખૂબ જ સુંદર બોર આવી ગયેલા છે, જુઓ મિત્રો। તો આપણને બોર ખાવાની પણ અમને મજા આવી જાય। બોરની સિઝન ચાલી રહી છે, તો આપણે પણ ક્યારેક ગામડાની મુલાકાત લો, અમારે ઘરે આવો, બીજે તમારે ના હોય તો અમારે ઘરે આવો ને બોર ખાવાની મજા માનો। આ છે આપણે તુવેરો, ઘણા બધા ખેતરો છે આપણે, તો મુલાકાત લો ક્યારેક, અલગ અલગ ખેતરની મુલાકાત લીધી છે અમે। તો ખૂબ જ સુંદર વાતાવરણ છે, ક્યારેક મુલાકાત લો, ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ છે। અમારા બ્લોગમાં બન્યા રહો, અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। આપણી સોલર સિસ્ટમ, એટલે એકલું શહેર જ આગળ નથી એમથી મિત્રો, ગામડું પણ આગળ છે। તો અમે આ સોલરથી પણ આપણે મોટર ચાલુ કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે
લાઇટ બિલ પણ ભરવા નથી આવતું નથી. એટલે સોલર સિસ્ટમનો ખૂબ જ સરસ આપણે ઉપયોગ કરીએ છીએ. અને એનું આ પાણી છે એમના અત્યારે ચાલુ છે. આપણે પાઇપ બીજી છે તો આનો પેલ બાજુથી પાઇપ જાય છે આગળથી, તો એ સોલર સિસ્ટમ દ્વારા પણ આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ અને પાણી અમે આપણે ખેતરમાં વાળીએ છીએ. આ છે આપણની દૂધીની વાડી છે. તો દૂધી જોઈ લો મિત્રો, ઘણી બધી દૂધી છે. તો આપણે શાકની તો કોઈ ખોટ જ નથી. તો દૂધીની છે આપણી વાડી, ખૂબ જ સુંદર. ગામડામાં બધું જ મળી રહે છે. તો આ રીતે અમારા બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અમને સપોર્ટ કરો મિત્રો, અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.